નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે આપણી દેશી, ગામઠી માટી સાથે જોડાયેલી એક અફલાતૂન વાર્તાનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. આપણે એક બહુ જ પ્રખ્યાત ગુજરાતી સ્લેબસ્ટિક કોમેડી અને ખાસ કરીને તેના રેસ્ક્યુ મિશનની વાત કરીશું. વિચારો કે કિડનેપિંગ જેવો ગંભીર અને ડરામણો મુદ્દો હોય, પણ ત્યાં ડરના બદલે ગામડાની પેલી નિર્દોષ રકઝક અને શારીરિક રમૂજ ચાલતી હોય. આપણે આજે એ જ જોવાના છીએ કે આ કેરેક્ટર ડાયનામિક્સ પડદા પર કેવી રીતે જાદુ કરે છે અને આપણને ખડખડાટ હસાવે છે. તો આજે આપણે આ આખી વાર્તાને 6 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલું, અસ્તવ્યસ્ત રેસ્ક્યુ મિશન. બીજું, ઉતાવળિયા કાકા વિરુદ્ધ ચિંતાતુર ભત્રીજો. ત્રીજું, ગામડાથી લઈને રણ સુધીની સફર. ચોથું, સ્લેપસ્ટિક અને ફિઝિકલ કોમેડી. પાંચમું, બહારના લોકો સાથેની અજીબોગરીબ મુલાકાતો. અને છેલ્લે છઠ્ઠું, આપણી દેશી ગુજરાતી કોમેડીની અસલ ફોર્મ્યુલા. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો સૌથી પહેલો ભાગ છે અસ્તવ્યસ્ત રેસ્ક્યુ મિશન, જ્યાં ભરતજીનું અપહરણ થઈ ચૂક્યું છે. હવે જુઓ, સામાન્ય રીતે કોઈનું અપહરણ થાય એટલે કેવો માહોલ હોય? જીવન મરણનો સવાલ હોય, રાઈટ? પણ અહીંયા તો રેસ્ક્યુ પાર્ટીનું ધ્યાન જ ક્યાંક બીજે છે. મફુજી અને ભૂમતા કાકા જેવા પાત્રો ખોવાયેલી ઘડિયાળ માટે બાખડે છે. પેલી જપ્ત કરેલી બંદૂક પર તો અલગ જ રકઝક ચાલે છે. અને હદ તો ત્યારે થાય જ્યારે કોઈ એમ કે ગાડી ન મળે તો છેક રાજસ્થાન સુધી આપણે ઊંટલારીમાં જઈશું. અરે ભાઈ, કોઈનો જીવ જોખમમાં છે. પણ આ જે નાની નાની અતિસ્થાનિક બાબતો પરની એમની લડાઈ છે ને, એ જ આખી ગંભીરતાની હવા કાઢી નાખે છે. હવે આ સંવાદ સાંભળો. આટલી ઘણી તો 13 પત્તાની રમી રમાતી હતી અને હવે શરૂઆત થઈ છે 3 પત્તીની. ખરેખર આ ડાયલોગ એકદમ કમાલનો છે. વાર્તામાં જ્યારે અચાનક મુશ્કેલી વધે છે અને પરિસ્થિતિ હાથમાંથી સરકી જતી લાગે છે, ત્યારે આપણા પાત્રો આ જુગારનો એક મસ્ત દેશી રૂપક વાપરે છે. આ વાક્યનો સીધો મતલબ એ છે કે ભાઈ હવે ખેલ બદલાઈ ગયો છે અને જોખમ પણ વધી ગયું છે. પણ જે દેશી અંદાજમાં આ વાત કહેવાય છે ને, તેનાથી પેટમાં ફાળ પડવાના બદલે આપણને સીધું હસવું જ આવે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ઉતાવળિયા કાકા વિરુદ્ધ ચિંતાતુર ભત્રીજો. આ 2 વિરોધાભાસી પાત્રોની વાત. વાર્તાનું સૌથી મોટું જમાપાસું આ બંને પાત્રોનું તદ્દન અલગ હોવું છે. એક તરફ કાકા છે, જેમનામાં ખોટો આત્મવિશ્વાસ કૂટી-કૂટીને ભર્યો છે. ભાઈસાહેબ પોતે દોરડાથી બંધાયેલા છે, છતાંય પેલા વિલનોને હવામાં ગુલ્લેટીઓ ખવડાવવાની મોટી મોટી ધમકીઓ આપે છે. અને બીજી તરફ પેલો ભત્રીજો, સાવ ગભરું. એને સતત એ જ ડર સતાવે છે કે રાજસ્થાનના રણમાં એને કોઈ જીવતો દાટી દેશે તો. કાકાનો આવો વગર કામનો ઉતાવળિયો ગુસ્સો અને ભત્રીજાનો જબરદસ્ત ગભરાટ, આ બંને વચ્ચેનું ઘર્ષણ એવી કોમેડી ઊભી કરે છે કે વાત જ પૂછોમાં. આ આખી સિચ્યુએશન ખરેખર એક માસ્ટર ક્લાસ છે. આ સીન્સ બહુ સુંદર રીતે બતાવે છે કે જ્યારે પાત્રો ભયંકર જોખમમાં ફસાયા હોય ને, ત્યારે પણ તેઓ પોતાની અંદરોઅંદરની માથાકૂટ તો છોડતા જ નથી. આ સતત ચાલતી બોલાચાલીને લીધે સામે ઊભેલા વિલનનો ડર સાવ ખતમ થઈ જાય છે. બિચારા વિલન પણ વિચારમાં પડી જાય કે આ લોકોનું અપહરણ થયું છે કે પછી પિકનિક પર આવ્યા છે. બસ આ જ તો આ દેશી કોમેડીની સાચી જીત છે. ચાલો હવે ત્રીજો વિભાગ જોઈએ. ગામડાથી લઈને રણ સુધી. એક સાવ અજાણી જગ્યાએ આખો વાતાવરણનો બદલાવ. આ આખા પ્રવાસના સ્ટેપ્સ બહુ રસપ્રદ છે. પહેલાં તો ગામના ચોરે કે ખાટલા પર બેસીને થતી રોજિંદી પંચાયત, પછી શરૂ થાય છે એક એવી રોડ ટ્રીપ જેમાં કોઈ જ પ્લાનિંગ નથી, અને અંતે ભાઈ સીધા જેસલમેરના રણની ભયંકર ઊંડી રેતીમાં સંપૂર્ણપણે ખોવાઈ જવું. રાજસ્થાનનું આ સાવ અજાણ્યું અને વિપરીત વાતાવરણ એમના માટે એક પ્રેશર કુકર જેવું કામ કરે છે. એમનો અંદરોઅંદરનો ડર અને કંટાળો એ લેવલ પર પહોંચી જાય છે કે તેમાંથી હાસ્યની સીટી વાગવા જ લાગે. 500 કિલોમીટર! જરા કલ્પના તો કરો. ઘરથી છેક 500 કિલોમીટર દૂર આવી ગયા છે, રણમાં ખરાબ રીતે ફસાયા છે. પણ છતાંય એમની દલીલો તો એની એ જ છે જે ગામના ચોરે ચાલતી હતી. પેલી ગેસના 2500 રૂપિયા કોણ આપશે, એ મુદ્દે ચાલતી લડાઈ અહીં આટલે દૂર આવીને સાવ હાસ્યાસ્પદ બની જાય છે. આ 500નો આંકડો જ બતાવે છે કે આખી પરિસ્થિતિ કેટલી એબ્સર્ડ અને રમૂજી છે. હવે વારો છે ચોથા વિભાગનો, સ્લેપસ્ટિક અને ફિઝિકલ કોમેડી. અહીં શારીરિક રમૂજનો ગજબ ઉપયોગ જોવા મળે છે. આ ડાયલોગ સાંભળો. હમણાં એકી ભેટે હમણાં મોઢું ગોધવાળી નાખ્યો. એટલે કે એક જ મુક્કામાં તારું મોઢું તોડી નાખીશ. આ કાકાની ફિઝિકલ કોમેડીનો ઉત્તમ નમૂનો છે. વાસ્તવિકતા એ છે કે શારીરિક રીતે તેઓ સાવ લાચાર છે, વિલનોના કબજામાં છે અને હાથપગ બંધાયેલા છે. છતાં પણ એમની ધમકીઓ જુઓ.
કેટલી આક્રમક અને રમૂજ રીતે સ્પેસિફિક છે. એમની આ મોટી મોટી વાતો અને એમની અસલ લાચાર પરિસ્થિતિ વચ્ચેનો જે તફાવત છે ને એ દર્શકોને ખડખડાટ હસવા માટે મજબૂર કરી દે છે. અને મજાની વાત તો એ છે કે માત્ર આપણા મુખ્ય પાત્રો જ નહીં, પેલા અપહરણકર્તાઓ પણ આ ફિઝિકલ કોમેડીની જાળમાં એવા જ ફસાયેલા છે. પેલા વિલનો સાઉથ ઇન્ડિયન ફિલ્મો જોઈને આવ્યા હોય ને એવો ડોળ કરે છે. દર 5 મિનિટે ડાયલોગ મારે કે હવે આપણે લોકેશન બદલવું પડશે. પણ હકીકત શું છે? હકીકત એ છે કે એ લોકો એક જ જગ્યાએ છેલ્લા 6 કલાકથી સાવ આળસુની જેમ બેસી રહ્યા છે. આ આખો વિરોધાભાસ એક્શન થ્રિલરના જેટલા પણ નિયમો હોય ને એ બધાની સરેઆમ મજાક ઉડાવે છે. આગળ જોઈએ 5મો વિભાગ, બહારના લોકો સાથેની અજીબોગરીબ મુલાકાતો. અહીં સિચ્યુએશનલ કોમેડી સાવ ખીલી ઉઠે છે. હવે આ સીન તો આખી વાર્તાની ચરમસીમા છે. વિચારો, રણમાં ખોવાઈ ગયા હોઈએ અને રસ્તો ન જડતો હોય તો લાઈવ નેવિગેશન માટે કોઈ શું કરે? ગૂગલ મેપ્સ વાપરે ને? પણ ના, આપણા પાત્રો સીધો ગામના ભૂવાને ફોન લગાવે છે. ભૂવો એટલે આપણો સ્થાનિક આધ્યાત્મિક માર્ગદર્શક. અને એને પૂછવામાં શું આવે છે? કિડનેપ થયેલા માણસનું ચોક્કસ જીપીએસ લોકેશન. આ સીન અદ્ભુત રીતે બતાવે છે કે આપણા લોકો આધુનિક ટેકનોલોજી કરતાં પણ સ્થાનિક માન્યતાઓ પર કેવી રીતે વધુ આંખ બંધ કરીને આધાર રાખે છે. આ ટેબલ જુઓ, તફાવત સાફ સ્પષ્ટ છે. સામાન્ય રીતે કોઈ થ્રિલર પિક્ચર હોય તો શું થાય? પોલીસ આવે, ટેકનોલોજીનો ઉપયોગ થાય, ખંડણી ચૂકવાય. પણ આ રેસ્ક્યુ મિશનની વાસ્તવિકતા તો કંઈક અલગ જ દુનિયાની છે. રસ્તો પૂછવા સીધો ભૂવાને ફોન, રણમાં ભટકીને હીરા શોધવાની વાતો અને સૌથી હાસ્યાસ્પદ 2500 રૂપિયાના પેટ્રોલ માટે ડ્રાઈવર સાથેની માથાકૂટ. આ આખી સિચ્યુએશન બૂમો પાડીને કહે છે કે આપણા પાત્રો કેટલા જમીન સાથે જોડાયેલા, કંજૂસ અને સાવ અસ્તવ્યસ્ત છે. અને હવે છે છઠ્ઠો વિભાગ, ગુજરાતી કોમેડીની ફોર્મ્યુલા. આ વાર્તાનો સાંસ્કૃતિક આધાર સમજીએ. આપણે આટલું બધું જોયું તો હવે તમને સમજાશે કે આ હિટ ફોર્મ્યુલાનો મૂળ આધાર શું છે. આપણી તળપદી બોલી, નાના નાના આર્થિક મુદ્દાઓ પરની એ જ રોજિંદી રકચક અને ગમે તેવી ગંભીર પરિસ્થિતિ હોય એમાં ગંભીરતાનો સંપૂર્ણ અભાવ. જ્યારે આ આપણી ગામડાની વાતોને એક મોટા સ્કેલ પર રજૂ કરવામાં આવે છે ત્યારે તે એક એવી સાર્વત્રિક રીતે પ્રિય ફોર્મ્યુલા બની જાય છે જેની સાથે આપણે બધા જ ખૂબ જ સરળતાથી કનેક્ટ થઈ શકીએ છીએ. તો હવે આ આખા વિશ્લેષણના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આ રેસ્ક્યુ મિશનની સફળતા કે એ લોકો અંતે મંઝિલ સુધી પહોંચે છે કે નહીં એ ખરેખર મહત્વનું છે? કે પછી રસ્તામાં થતી એમની આ અવિરત રકઝક અને પેલી મીઠી બોલાચાલી વધુ મહત્વની છે? સાચો જવાબ કદાચ એ જ છે કે આ પ્રાદેશિક કોમેડીનું અસલ એન્જિન આ પાત્રો વચ્ચેના ડાયનામિક્સ અને એમની તકરાર જ છે. આશા છે કે આ સ્થાનિક કોમેડીનું આ રીતે પોસ્ટમોર્ટમ કરીને સમજવાની આપણને સૌને ખૂબ મજા આવી હશે. ફરી મળીશું એક નવા જબરદસ્ત વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આવજો.